स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે મિત્રો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસર ખાતેના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ડૉક્ટર ધવલ પંડ્યા આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે સેકન્ડ યર બીકોમનો એક વિષય ધંધાકીય સંચાલન 2 કે જેમાં ફાઇનાન્સને લગતી વાતો આવે છે તેના યુનિટ નંબર 7 વિશે વાત કરીશું. મિત્રો, અગાઉનું વ્યાખ્યાન પણ યુનિટ નંબર 7નું હતું. એના કન્ટિન્યુએશનમાં આ લેક્ચર આપણે છે. અગાઉના વ્યાખ્યાનમાં શું શું શીખ્યા હતા તે એકવાર આપણે જોઈ જશું અને સમગ્ર યુનિટમાં શું શું આવે છે તે એકવાર જોઈ લઈએ. તો સમગ્ર યુનિટનો પરિચય આપણે જોઈ લઈએ તો ડિવિડન્ડ અને ડિવિડન્ડ નીતિઓ યુનિટ નંબર 7, 7.1માં પ્રસ્તાવના, 7.2 ડિવિડન્ડનો ખ્યાલ, 7.3 ડિવિડન્ડને અસર કરતા પરિબળો, 7.4 ડિવિડન્ડના પ્રકારો સ્વરૂપો, 7.5 છે કાનૂની નિયંત્રણો, 7.6 છે ડિવિડન્ડની નીતિ અને 7.7 છે ડિવિડન્ડ નીતિની શેરના મૂલ્ય પર અસર. અને અંતમાં છેલ્લે સ્વાધ્યાય લેશું. આજના વ્યાખ્યાનમાં આપણે આ યુનિટ પૂર્ણ કરી શકીશું. તો સૌથી પહેલાં આપણે પ્રસ્તાવના એની રૂપરેખા જોઈ. હવે આજના લેક્ચરમાં આપણે શું શું સમજવાનો પ્રયત્ન કરીશું તે જોઈ લઈએ. ડિવિડન્ડના પ્રકારો અને સ્વરૂપો આપણે જોઈશું. પ્રકારો કે સ્વરૂપો 7.4 નંબર છે. 7.5માં કાનૂની નિયંત્રણો જોઈશું અને 7.6 છે ડિવિડન્ડની નીતિ. મિત્રો, અગાઉના વ્યાખ્યાનમાં આપણે પ્રસ્તાવના, ડિવિડન્ડનો ખ્યાલ, ડિવિડન્ડને અસર કરતા પરિબળો અને ડિવિડન્ડના પ્રકારો સ્વરૂપો જોયા હતા. ત્યારબાદ કાનૂની નિયંત્રણો, ડિવિડન્ડની નીતિ અને ડિવિડન્ડ નીતિની શેરના મૂલ્ય પર અસર એ આપણે આજના વ્યાખ્યાનમાં જોઈશું. તો આપણે શરૂઆત કરીએ ડિવિડન્ડના પ્રકારો અને સ્વરૂપોની. રોકડ સ્વરૂપે શેર ડિવિડન્ડ એ આપણે ગયા વ્યાખ્યાનમાં સમજી ચૂક્યા છીએ. હવે આવે છે 2 નંબર, બોનસ શેર કે સ્ટોક ડિવિડન્ડ. ડિવિડન્ડ અને ડિવિડન્ડ નીતિઓના 7 નંબરના યુનિટમાં 7.5માં ડિવિડન્ડના પ્રકારો કે સ્વરૂપોમાં બોનસ શેર કે સ્ટોક ડિવિડન્ડ વિશે હવે આપણે માહિતી મેળવીએ. બોનસ શેર કે સ્ટોક ડિવિડન્ડથી શેર હોલ્ડર્સને થતા ફાયદાઓ ક્યાં ક્યાં છે? પહેલો ફાયદો છે શેર હોલ્ડર્સને રોકડમાં ડિવિડન્ડ મળતું નથી. પરિણામે રોકડ આવક ઉપર કરવેરા ભરવા પડતા નથી. બોનસ શેર પર કર ભરવો પડતો નથી. બીજું, ધારણ કરેલ શેરની સંખ્યા વધે છે. પરિણામે વધારાના શેર બજારમાં એ વેચી રોકડ રકમ પ્રાપ્ત કરી શકાય છે. ત્રીજો ફાયદો, શેર દીઠ ડિવિડન્ડનો દર ઘટવા છતાં કુલ ડિવિડન્ડની રકમમાં ઘટાડો થતો નથી. લેણદારો પણ બોનસ શેરને હકારાત્મક રીતે જુએ છે. તેઓના મતે બોનસ શેર આપવાથી કંપનીનો નફો કંપની પાસે જ રહે છે. રોકડ તરલતા ઘટતી નથી. લેણદારોની જામીનગીરી માટેની મિલકતોએ
જળવાઈ રહે છે. આમ ડિવિડન્ડ ઓછું આપીને કંપની નફો એકઠો કરે, એકઠા થયેલ નફામાંથી બોનસ શેર આપે તો ઘણું જ આવકારદાયક બને. ત્રીજી ડિવિડન્ડના પ્રકારોના સ્વરૂપોમાં ત્રીજું વચન ચિઠ્ઠીના રૂપમાં ડિવિડન્ડ. કંપની પાસે પૂરતો નફો હોય પરંતુ હાલમાં રોકડ એટલે કે તરલતા ઓછી હોય ત્યારે કંપની જાહેર કરેલ ડિવિડન્ડ અચૂક સમય મર્યાદા પછી ચૂકવવાનું વચન આપીને પણ ડિવિડન્ડ ચૂકવે છે. નજીકના ભવિષ્યમાં રોકડની પરિસ્થિતિ સારી થતાં ડિવિડન્ડ એ રોકડમાં ચૂકવી આપવામાં આવે છે. આ માટે વચન ચિઠ્ઠી આપવામાં આવે છે. જો કે આ પ્રકારની ડિવિડન્ડ ચૂકવણી કંપનીની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી શકે છે, એવી એક શક્યતા અહીં રહે છે. ચોથું છે ઉત્પાદિત વસ્તુના સ્વરૂપમાં ડિવિડન્ડ. ઉત્પાદિત વસ્તુના સ્વરૂપમાં ડિવિડન્ડ એટલે શું? ડિવિડન્ડ રોકડ કે શેર સ્વરૂપોમાં આપવાને બદલે કંપની જે તે ચીજ વસ્તુનું ઉત્પાદન કરતી હોય તે વસ્તુ ડિવિડન્ડ સ્વરૂપે આપે છે. આ પદ્ધતિ મુજબ ડિવિડન્ડ આપવાથી રોકડ તરલતા સચવાઈ રહે છે અને ઉત્પાદિત ચીજ વસ્તુના માલનો ભરાવો થતો હોય તેનો નિકાસ પણ થઈ શકે છે. શેર હોલ્ડર્સને વસ્તુ ખરીદવા માટેની કૂપન આપવામાં આવે છે. આ કૂપન ઉપર શેર હોલ્ડર્સ કંપનીની ઉત્પાદિત ચીજ વસ્તુ મેળવી શકે છે અથવા આ કૂપન બજારમાં વેચી પણ શકે છે. હવે જામીનગીરી સ્વરૂપે ડિવિડન્ડ. પાંચમું એ જામીનગીરી સ્વરૂપે ડિવિડન્ડ. કંપની જાહેર કરેલ ડિવિડન્ડ એ રોકડમાં આપવાને બદલે અન્ય કંપનીના શેર કે જામીનગીરીઓ આપતી હોય છે. ક્યારેક કંપની શાસક કંપની હોય તો ગૌણ કંપનીના શેર કે ગૌણ કંપની હોય તો શાસક કંપનીના શેર તેમની પાસે હોય છે. તેમાંથી અથવા તો પોતે રોકાણ કરેલ બીજી કંપનીના શેર ખરીદ્યા હોય તો તેવા શેર પણ પ્રવર્તમાન શેર હોલ્ડર્સને ડિવિડન્ડ ચૂકવતી વખતે રોકડના બદલામાં આપતી હોય છે. કેટલીક કંપનીઓ ડિવિડન્ડ ચૂકવણી કરતા પોતાની કંપનીના ડિબેન્ચર પણ શેર હોલ્ડર્સને આપતા હોય છે. છઠ્ઠું, રોકડ શેર કે ડિબેન્ચરનો વિકલ્પ. રોકડ શેર કે ડિબેન્ચરનો વિકલ્પ. ડિવિડન્ડ ચૂકવણીની બાબતમાં કંપની તેના વર્તમાન શેર હોલ્ડર્સને ડિવિડન્ડમાં રોકડમાં સ્વીકારવું, શેર કે ડિબેન્ચર્સ જેવા જામીનગીરીમાં સ્વીકારવાનો આવો વિકલ્પ એક આપે છે. શેર હોલ્ડર તેની પસંદગી પ્રમાણેનો વિકલ્પ સ્વીકારીને જણાવે છે. તે મુજબ ડિવિડન્ડની ચૂકવણી થાય છે. આ રીતે વિકલ્પ આપવાથી અમુક અંશે રોકડની ચૂકવણી ઓછી કરવાની થાય છે. કંપનીની તરલતા પ્રમાણસર સચવાય છે. બંને બાબતો. આમ આ દરેક સ્વરૂપે ડિવિડન્ડ ચૂકવણીની પદ્ધતિઓની બાબતમાં એક સ્પષ્ટતા જરૂરી છે કે ભારતમાં કંપની ધારા મુજબ ડિવિડન્ડ માત્ર રોકડ સ્વરૂપે જ આપવું પડે છે. ડિવિડન્ડના બદલામાં બોનસ શેર આપી શકાતા નથી. બોનસ શેર એ ડિવિડન્ડ ઉપરાંત આપવામાં આવતા શેર હોય છે. ડિવિડન્ડના પ્રકાર
જોઈએ તો સામાન્ય રીતે ડિવિડન્ડ એ કંપનીના મૂળ માલિકોને તેના મૂડી રોકાણના ફળ સ્વરૂપે એ આપવામાં આવતો નફા ભાગ છે. એ કંપનીની સ્થિર જવાબદારી નથી. વ્યવહારમાં ઇક્વિટી ડિવિડન્ડ અને પ્રેફરન્સ ડિવિડન્ડ શબ્દો એ પ્રચલિત છે. આમ છતાં જો કંપનીએ શેર મૂડી બહાર પાડતા ઇક્વિટી શેર ઉપરાંત પ્રેફરન્સ શેર બહાર પાડ્યા હોય તેવા સંજોગોમાં પ્રેફરન્સ શેર હોલ્ડર્સને નિશ્ચિત દરે પ્રેફરન્સ ડિવિડન્ડ ચૂકવવામાં આવે છે. અહીંયા પ્રેફરન્સ શેર હોલ્ડર્સને નિશ્ચિત ડિવિડન્ડની બાબતમાં ઇક્વિટી શેર હોલ્ડર્સની સરખામણીમાં પ્રેફરન્સ એટલે કે પસંદગી આપવામાં આવે છે. એટલે કે કંપની પાસે પૂરતો નફો હશે તો ઇક્વિટી શેર હોલ્ડર્સને એક પણ રૂપિયો ઇક્વિટી ડિવિડન્ડ આપતા પહેલાં પ્રેફરન્સ શેર હોલ્ડર્સને તેમનું નિશ્ચિત ડિવિડન્ડ આપી દેવામાં આવશે. અહીં પ્રેફરન્સ છે, ગેરંટી નથી આપવામાં આવતી. ક્યારેક પ્રેફરન્સ શેરની શરત પ્રમાણે 1 વર્ષ પ્રેફરન્સ ડિવિડન્ડ ન આપી શકાયું હોય ત્યારે અગાઉના વર્ષનું ન ચૂકવાયેલું ડિવિડન્ડ ભેગું કરીને બીજા વર્ષે આપવામાં આવે છે. આવા પ્રેફરન્સ ડિવિડન્ડને ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ ડિવિડન્ડ પણ કહેવામાં આવે છે. આટલી બાબતો સમજ્યા બાદ હવે આપણે કાનૂની નિયંત્રણો વિશે માહિતી મેળવીએ. કાનૂની નિયંત્રણો. કોઈ પણ કંપનીની ડિવિડન્ડ ચૂકવણીની બાબત તેની આર્થિક પરિસ્થિતિ, શેર હોલ્ડર્સ અને સમાજના અન્ય વર્ગો ઉપર અસર કરતી હોવાથી કંપનીના ડિવિડન્ડ ચૂકવણીની બાબતમાં કેટલાક કાનૂની નિયંત્રણો મૂકવામાં આવ્યા છે, જેનાથી ડિવિડન્ડ કયા સાધનોમાંથી કેટલી સમય મર્યાદામાં નહીં ચૂકવાયેલ ડિવિડન્ડની શું વ્યવસ્થા કરવી તેની સ્પષ્ટતા થાય છે. આવા નિયંત્રણો કયા કયા છે તે આપણે સમજીએ. પહેલું છે કયા સાધનમાંથી ડિવિડન્ડ આપી શકાશે તેની બાબતમાં કોઈ પણ નાણાકીય વર્ષના ઘસારા બાદ પછી વધતા ચોખ્ખા નફામાંથી ડિવિડન્ડ આપી શકાય છે. અગાઉના વર્ષોનો ઘસારા બાદ કર્યા પછીનો વહેંચાયેલો નફો બાકી હોય તો તેનો પણ ઉપયોગ ડિવિડન્ડ વહેંચવામાં એ કરી શકાશે. બીજું, ડિવિડન્ડ વહેંચણી માટેના નફાની ગણતરીમાં ઘસારો બાદ કર્યા પછીના કમાયેલા નફાની બાદબાકીમાંથી અથવા તો પાછલા વર્ષોનો ઘસારો બાદ કર્યા પછી વહેંચાયેલો નફો કે તેની બાકી હોય તેમાંથી પાછલા વર્ષોની ખોટ માંડી વાળ્યા પછી જોગવાઈ મુજબ જેટલી માંડી વાળી હોય તેના પછી વધતા નફામાંથી ડિવિડન્ડ આપી શકાય છે. જાહેર હિતના અનુસંધાનમાં મધ્યસ્થ સરકારની મંજૂરીથી ઘસારો બાદ કર્યા સિવાયના નફામાંથી ડિવિડન્ડ વહેંચવાની પરવાનગી આપી શકાય છે. ત્રીજું, અનામત ખાતે ફેરફારની રકમ. અનામત ખાતે ફેરફારની રકમ કોઈ પણ નાણાકીય વર્ષમાં કમાયેલા ઘસારા બાદના નફામાંથી ડિવિડન્ડ જાહેર કરવામાં આવે તે પહેલાં કંપનીએ મધ્યસ્થ સરકાર નક્કી કરે તેટલી રકમ કે જે 10%થી વધુ ન હોય તેટલી અનામત ખાતે લઈ જવાની રહેશે. જરૂરી રકમ અનામત ખાતે લઈ ગયા સિવાય
ડિવિડન્ડ જાહેર કરી શકાશે નહીં. અનામત ખાતે લઈ જવાની રકમની ટકાવારી જાહેર કરેલ ડિવિડન્ડના ટકા પર આધારિત છે. ચોથું, જે કાનૂની નિયંત્રણો છે તેમાં ચોથું, પાછલા વર્ષના નફામાંથી ડિવિડન્ડ એ શું? પાછલા વર્ષના નફામાંથી ડિવિડન્ડ. જો કોઈ નાણાકીય વર્ષમાં પૂરતો નફો ન હોય અથવા નફો જ ન હોય તો તેવા સંજોગોમાં પાછલા વર્ષના એકઠા થયેલા નફામાંથી કે ઊભી થયેલી અનામતોમાંથી મધ્યસ્થ સરકારની મંજૂરીથી નિયમોને આધીન ડિવિડન્ડ આપી શકાય છે. ડિવિડન્ડની ચૂકવણીની મુદત. સામાન્ય રીતે ડિવિડન્ડ જાહેર થયા પછીના 30 દિવસમાં એ ચૂકવી દેવું જોઈએ, એટલે કે તેના ડિવિડન્ડ વોરંટ રવાના થવા જોઈએ. મોડી ચૂકવણી બદલ ડિરેક્ટર્સ શિક્ષાપાત્ર બને છે. નહીં ચૂકવાયેલ ડિવિડન્ડ અંગે. બીજું, ડિવિડન્ડ જાહેર થયા બાદ 30 દિવસમાં ડિવિડન્ડ વોરંટ ઇસ્યુ થઈ ગયા હોય તેમ છતાં ડિવિડન્ડ ચૂકવાયું ન હોય તેવા સંજોગોમાં 7 દિવસમાં બાકી રહેલ ડિવિડન્ડની પૂરેપૂરી રકમ કોઈ શિડ્યુલ બેંકમાં ખાસ ખાતું ખોલાવી તેમાં જમા કરાવી દેવી પડશે. કંપનીના નહીં ચૂકવાયેલ ડિવિડન્ડના ખાતામાં આવું ડિવિડન્ડ ખાસ ખાતામાં જમા કરાવ્યા પછી 7 વર્ષ સુધી વણ વપરાયેલ રહે તો મધ્યસ્થ સરકાર દ્વારા સ્થપાયેલ ઇન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ પ્રોટેક્શન ફંડ આમાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે. આ મિત્રો આપણે જેટલી કાનૂની નિયંત્રણો આ બધા જે જોયા એના દ્વારા મધ્યસ્થ સરકારે ડિવિડન્ડ ચૂકવણી નીતિને નિયંત્રણમાં રાખી છે. આટલી બાબતો બાદ હવે આપણે ડિવિડન્ડ નીતિ વિશે માહિતી મેળવીએ. કાનૂની નિયંત્રણો બાદ 7.6 એ ડિવિડન્ડ નીતિ. ડિવિડન્ડ નીતિ શું કહે છે? એમાં ડિવિડન્ડ નીતિના ઉદ્દેશો છે 1 અને 2. પહેલું છે સંપત્તિનું મહત્તમીકરણ અને પૂરતા પ્રમાણમાં નાણાં પૂરા પાડવા. સમજીએ ડિવિડન્ડ નીતિ. કંપનીની કમાણીનો જે ભાગ શેર હોલ્ડર્સ વચ્ચે નફા ભાગ તરીકે વહેંચી દેવામાં આવે છે તેને ડિવિડન્ડ કહે છે. કમાયેલા નફામાંથી કેટલો ભાગ ડિવિડન્ડ સ્વરૂપે વહેંચવો અને કેટલો ભાગ વણ વહેંચાયેલો રાખી મૂકવો, આ નક્કી કરવાની બાબતને કંપનીની ડિવિડન્ડ નીતિ કહે છે. શ્રી વેસ્ટર્ન અને બ્રિઘામના મતે ડિવિડન્ડ નીતિ શેર હોલ્ડર્સને ચૂકવણી અને રાખી મૂકેલ કમાણી એ બંને વચ્ચેનું પ્રમાણ નક્કી કરે છે, બંને વચ્ચેની વહેંચણી નક્કી કરે છે. ડિવિડન્ડ નીતિ એ ડિવિડન્ડ તરીકે વહેંચવાના નફાનું પ્રમાણ નક્કી કરતી નીતિ છે. ડિવિડન્ડ નીતિના ઉદ્દેશો જે આપણે 2 જોયા. ડિવિડન્ડ નીતિના મુખ્ય 2 ઉદ્દેશો છે: સંપત્તિનું મહત્તમીકરણ અને બીજું છે પૂરતા પ્રમાણમાં નાણાં પૂરા પાડવા. પહેલું, સંપત્તિનું મહત્તમીકરણ એટલે શું? ડિવિડન્ડ નીતિનું ધ્યેય એ કંપનીના શેર હોલ્ડર્સનું મૂળ માલિકોની સંપત્તિનું મહત્તમીકરણ કરવાનું છે.
શેર હોલ્ડર્સને પૂરતા ડિવિડન્ડ મળે તેટલું હોતું નથી, પરંતુ ટૂંકા ગાળામાં પૂરતું ડિવિડન્ડ આપી બજારમાં કંપનીની શેરની પ્રતિષ્ઠા ભાવ વધારી શેર હોલ્ડર્સને મૂડી લાભ કરાવવો અથવા તો લાંબા ગાળામાં શેર હોલ્ડર્સની મૂડીમાં વધારો થાય, તેમની સંપત્તિનું મૂલ્ય વધે તેવા નિર્ણયો લેવાનું એ માર્ગદર્શન ડિવિડન્ડ નીતિ આપે છે. બીજો ઉદ્દેશ પૂરતા પ્રમાણમાં નાણાં પૂરા પાડવા. લાંબા ગાળાના મૂડી પ્રાપ્તિ સ્થાનોમાં આંતરિક સાધન તરીકે રાખી મૂકેલ કમાણીનું મૂડીકરણ કરવું એ ડિવિડન્ડ નીતિનો જ એક ભાગ છે. બોનસ શેર દ્વારા કંપનીની પ્રતિષ્ઠા વધારવી, શેર હોલ્ડર્સનો સંતોષ મેળવવો એ પણ એક યોગ્ય ડિવિડન્ડ નીતિનું પરિણામ છે. નવા શેર બહાર પાડી બહારથી મૂડી ઉઘરાવવાની હોય ત્યારે શેર હોલ્ડર્સને આકર્ષી શકે તેવી ડિવિડન્ડની નીતિ જરૂરી બને છે. આમ ડિવિડન્ડ વહેંચણી અને રાખી મૂકેલ કમાણીનું યોગ્ય પ્રમાણ જાળવવાની ડિવિડન્ડ નીતિ કંપનીના મુખ્ય ઉદ્દેશો પાર પાડી શકે છે. એટલા માટે ઉદ્દેશો ખૂબ જ જરૂરી છે. કંપનીએ પોતાની ડિવિડન્ડ નીતિ કેવી ઘડવી જોઈએ, આ બાબત સાથે સંકળાયેલા કેટલાક નીતિ વિષયક પ્રશ્નો વિચાર માંગી લે છે. સામાન્ય રીતે કંપનીનું નાણાકીય માળખું, ભંડોળ પ્રવાહીની તરલતા, શેર હોલ્ડર્સનો સંતોષ, હરીફ કંપનીની નીતિ અને બજાર સંબંધિત પરિસ્થિતિ, કંપનીની નીતિ ઘડતરને આ બધી જ બાબતો અસર કરતી બાબતો છે, બધી જ બાબતો. પરંતુ આ ઉપરાંત કેટલીક બાબતો છે જેવી કે ડિવિડન્ડ ચૂકવણીનું સ્વરૂપ, શેર હોલ્ડર્સની ડિવિડન્ડ અંગેની માંગ જેવી કે રોકડ ડિવિડન્ડ કે બોનસ શેર દ્વારા મૂડી લાભ, કંપનીની નાણાકીય પરિસ્થિતિ, જરૂરિયાત, કંપનીની એટલે ચોથું છે ડિવિડન્ડ સ્થિર ડિવિડન્ડની પસંદગી કે અન્ય પસંદગી. પાંચમું, ડિવિડન્ડને માર્ગદર્શન કરતા કે અંકુશિત કરતા નિયંત્રણો પણ ડિવિડન્ડ નીતિ ઘડતર ઉપર અસર કરે છે. આ મિત્રો, આ બધા જ પાસાઓને ધ્યાનમાં રાખીને કંપનીએ તેની ડિવિડન્ડ નીતિ નક્કી કરવી જોઈએ. કેવા પ્રકારની નીતિ કંપનીને સફળતા અપાવશે તે સમજવા માટે કેવા પ્રકારની નીતિઓ હોઈ શકે તેનો પણ અભ્યાસ કરવો જોઈએ. આ બધી વૈકલ્પિક નીતિઓમાંથી કંપની પોતાની અનુકૂળતા પ્રમાણે નીતિ પસંદ કરી શકે છે. હવે કંપનીની સ્થાપના શરૂઆતના વર્ષોમાં ડિવિડન્ડ ન આપવું અથવા તો ઓછું આપવાની નીતિ, તેની વિશે વાત કરીએ. એ પણ ફેક્ટર છે. બીજું ફેક્ટર છે નફો વધતો જતો હોય ત્યારે સ્થિર ડિવિડન્ડની નીતિ. ત્રીજું, અસ્થિર ડિવિડન્ડની નીતિ નફા પ્રમાણે હોય છે. ચોથું, સામાન્ય ડિવિડન્ડ ઉપરાંત વધારાનું ડિવિડન્ડ આપવાની નીતિ પણ હોય છે. પાંચમું, નિયમિત ડિવિડન્ડ ઉપરાંત શેર, સ્ટોક એ આપવાની નીતિ હોય છે. છઠ્ઠું હોય છે ઉદાર ડિવિડન્ડની નીતિ. આટલી બાબતો અહીં ધ્યાનમાં લેવામાં આવે છે.
મિત્રો આટલી બાબતો બાદ હવે આપણે આટલી બાબતોથી આપણું આ યુનિટ એકમ 7 નંબરનું આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. આ 7 નંબરના યુનિટમાં જે બીજા નંબરનું વ્યાખ્યાન છે તેમાંથી કયા કયા પ્રશ્નો આવી શકે તે આપણા સ્ક્રીન ઉપર છે. પહેલો પ્રશ્ન એવો પૂછાઈ શકાય કે ડિવિડન્ડ એટલે શું, તેના પ્રકારો, તેના સ્વરૂપો વિશે વિગતે માહિતી આપો અથવા તો વિગતે વર્ણન કરો. બીજું છે ડિવિડન્ડ ચૂકવણીની બાબતોમાં કાનૂની નિયંત્રણો વિશે વિગતે ચર્ચા કરો. એ જ રીતે ત્રીજો લાંબો પ્રશ્ન એવો આવી શકે કે ડિવિડન્ડ નીતિ વિશે માહિતી આપી ડિવિડન્ડ નીતિના ઉદ્દેશો વિગતે વર્ણવો. આવા 3 લાંબા પ્રશ્નો આ વ્યાખ્યાનમાંથી પૂછાઈ શકે. ટૂંકા પ્રશ્નો અથવા તો ટૂંક નોંધ કયા પ્રકારે પૂછાઈ શકે અને કઈ કઈ પૂછાઈ શકે. પહેલું આવે સંપત્તિનું મહત્તમીકરણ એટલે શું, ટૂંકમાં માહિતી આપો અથવા તો ટૂંક નોંધ લખો. બીજું પૂરતા પ્રમાણમાં નાણાં પૂરા પાડવા એટલે શું, ટૂંકમાં માહિતી આપો કે ટૂંક નોંધ લખો. ત્રીજું જામીનગીરી સ્વરૂપે ડિવિડન્ડ એટલે શું, આવું પણ પૂછાઈ શકે. ઉત્પાદિત વસ્તુના સ્વરૂપમાં ડિવિડન્ડ એટલે શું, અને અંતમાં વચન ચિઠ્ઠીના સ્વરૂપમાં ડિવિડન્ડ એટલે શું, ટૂંકમાં માહિતી આપો. તો મિત્રો આ રીતે આપણે ધંધાકીય સંચાલન 2 ફાઇનાન્સ 7મું યુનિટ ડિવિડન્ડ અને ડિવિડન્ડ નીતિઓ એ આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. હવે પછીના વ્યાખ્યાનમાં મળીશું ત્યારે 8 નંબરના યુનિટ સાથે મળીશું. ત્યાં સુધી રજા આપો. નમસ્કાર. स्वाध्यायः